ડિંડોલી વિસ્તારમાં આવેલા નવા ગામમાં મોડી રાત્રે 11 વાગ્યાના અરસામાં હત્યાનો બનાવ બન્યો છે. મળતી માહિતી મુજબ પ્રવીણ કોળી નામના 45 વર્ષીય વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસે શંકા વ્યક્ત કરી છે કે અંગત દુશ્મનાવટ કે આર્થિક કારણોસર આ હત્યા થઈ છે. મૃતકના પરિવારજનોએ હત્યાના કારણે આક્રોશ વ્યક્ત કર્યો છે. પોલીસે આરોપીઓની શોધખોળ માટે ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણનગરમાં એક 29 તારીખ અને 30 તારીખની રાત્રે લગભગ 1:15ની આસપાસ એક ખૂનનો બનાવ બનેલો છે. જેનું ખૂન થયેલું છે એનું નામ છે પ્રવીણ ઉર્ફે આંબો આધાર કોળી. એની ઉંમર વર્ષ આશરે 32 વર્ષની ઉંમર છે અને અહીંયા જ જયેશનગર અને જે ખૂન થયું એની નજીકમાં જયેશનગર વિસ્તારનો રહેવાસી છે. અને આ જેનું મર્ડર થયું એના વિરુદ્ધમાં અગાઉ ગુજસી ટોક, આર્મ્સ એક્ટ, NDPS એક્ટ અને બીજા બોડી ઓફેન્સીસ દાખલ થયેલા છે. અને આ મર્ડરની અત્યારે હાલ ઇન્ક્વેસ્ટ પંચનામું કરી અને ફરિયાદ લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક તપાસમાં જે હકીકતો મળી આવેલ છે એમાં એવું જણાઈ આવેલ છે કે આ જે જેનું મર્ડર થયું છે એના મર્ડરમાં ભૂષણ પાટીલ અને બીજા 3 આરોપીઓ ઇન્વોલ્વ છે. આ ચારેની અત્યારે શોધખોળ સ્થાનિક પોલીસ કરી રહી છે. ગુનો ડિટેક્ટ છે, હાલ ફરિયાદ લેવાનું ચાલુ છે. જે ખૂનમાં જે ઇન્વોલ્વ જે છે આરોપીઓ એ પૈકીના ભૂષણ પાટીલ જે છે એના વિરુદ્ધમાં અગાઉ પણ મર્ડર અને ખૂનની કોશિશના વિવિધ ગુનાઓ દાખલ થયેલ છે.